ડાયગ્નોસ્ટિક જેનેટિક ટેસ્ટનું નકારાત્મક પરિણામ આવ્યું તેનો અર્થ એ છે કે તમારા લક્ષણો માટે કોઈ જેનેટિક કારણ મળી આવ્યું નથી અને તમારી સમસ્યા જેનેટિક હોવાની શક્યતા ઓછી હોઈ શકે છે. જો કે દરેક વખતે આવો સમાન અર્થ કરી શકાય નહીં. નકારાત્મક પરિણામોનો અર્થ એ પણ હોઈ શકે છે કે વૈજ્ઞાનિકોને આ સમયે તમારા લક્ષણો માટે કોઈ જેનેટિક કારણ મળી શક્યું નથી. એવા અજ્ઞાત જેનેટિક ફેરફારો પણ હોઈ શકે છે જે આ ટેસ્ટમાં શામેલ ન પણ હોય અથવા વર્તમાન ટેસ્ટિંગ તકનીક દ્વારા તેને શોધી શકતા નથી અને માટે જ જેમ વિજ્ઞાન આધુનિક બની રહ્યું છે ત્યારે તેની સાથે અન્ય વસ્તુઓ પણ બદલાઈ છે. જો હજુ પણ તમારા ડોક્ટરોને એવું લાગે છે કે તમને જેનેટિક સમસ્યા છે તો તેઓ વધારાના ટેસ્ટ કરવાનું નક્કી કરી શકે છે. આમ નકારાત્મક પરિણામ નિરાશાજનક હોઈ શકે છે કારણ કે તે તમારી સમસ્યા વિશે સ્પષ્ટ ચિત્ર આપી શક્યા નથી. પરંતુ આશા ગુમાવવી જોઈએ નહીં. ઘણી સમસ્યાઓને જેનેટિક નિદાન વિના પણ યોગ્ય રીતે મેનેજ કરી શકાય છે અને ડોક્ટરો અને વૈજ્ઞાનિકો નવા જેનેટિક કારણો શોધવા માટે સખત પ્રયાસો કરી રહ્યા છે જેથી કરીને ભવિષ્યમાં જેનેટિક નિદાન શક્ય બની શકે. જો તમને તમારા લક્ષણોમાં ફેરફાર અથવા તે વધુ ગંભીર થતા જણાય છે અથવા તો જો તમારા પરિવારમાં કોઈને પણ તમારા જેવી જ દુર્લભ સમસ્યાનું નિદાન થાય અથવા તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હોય તો તમારે તમારા માટે ફોલોઅપ જેનેટિક્સ અપોઇન્ટમેન્ટ લેવી જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો હોય તો તમે જેનેટિક કાઉન્સિલર અથવા તમારા ડોક્ટર સાથે પરામર્શ કરી શકો છો. આ અંગે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.